ગુજરાત સરકારની 9 કરોડની ગ્રાન્ટ સામે વડોદરા સ્થાયી ચેરમેન દ્વારા 14 કરોડની દરખાસ્ત લાવતા કોંગ્રેસ કાઉન્સિલરે વિરોધ સાથે સ્થાયી ચેરમેનને લખ્યો પત્ર। ઢોરવાડા બનાવવા માટે ગુજરાત સરકારની 9 કરોડની ગ્રાન્ટ સામે વડોદરા સ્થાયી ચેરમેન દ્વારા 14 કરોડની દરખાસ્ત લાવતા કોંગ્રેસ કાઉન્સિલરે વિરોધ સાથે સ્થાયી ચેરમેનને લખ્યો પત્ર। કેટર શેડના કામનો વિરોધ નથી, પણ સરકારી ગ્રાન્ટમાં જ કાર્ય પૂર્ણ કરો। વડોદરાના નાગરિકોના માથે 5 કરોડ બોજો નહીં નાખવા લખ્યો પત્ર। આ મુદ્દે સામે સ્થાયી અધ્યક્ષ દ્વારા જણાવ્યું કે સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત છે, આ ટેન્ડર નથી। GMFBમાં DPR મોકલીને આ ગ્રાન્ટની માંગણી કરેલ છે। 9 કરોડ આવી ગયા છે, બીજા 4 કરોડ માંગ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આ કામમાં પ્રજાલક્ષી નિર્ણય લેવાય છે કે કરાય છે મનમાની। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। માંગણી એ વ્યાજબી એટલે છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોરોને નિયંત્રણ અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓ સભર કેટર પોન્ડ બનાવવાના છે। હવે આ બાબતે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય છે, તો ગ્રાન્ટ જે 24માં 4 કરોડ રૂપિયા આવી છે અને 25માં કંઈ 5 કરોડ રૂપિયા આવવાની છે, તો ટોટલી 9 કરોડ થાય। 4 કરોડ વણ વપરાયેલી પડી રહી છે કોર્પોરેશનમાં, એટલે ટોટલી 9 કરોડ થાય। 22-23ની કંઈ 2 કરોડ રૂપિયા આવેલી ગ્રાન્ટ છે અને કામ લઈ આવ્યા છે 14 કરોડનું। તો કામ 14 કરોડનું આવ્યું છે એટલે મેં ચેરમેનશ્રીને પત્ર લખીને એવી માંગણી કરી છે કે બાકીના 5 કરોડ રૂપિયા તમે જો કોર્પોરેશનમાં બીજા ગ્રાન્ટમાંથી વાપરવાના હોય તો એનાથી લોકોના બીજા કામો વિકાસ ન થશે। તમને રાજ્ય સરકારમાંથી જે ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટ મુજબ જ કામ કરો। વધારાના 5 કરોડ રૂપિયા જે સ્ટેન્ડિંગ કમિટીમાં લીધા છે 14 કરોડ, એટલે તો આપણી પાસે જે ગ્રાન્ટ છે એટલા પૂરતા જ કામ કરો। વધારાનું કામ, વધારાનો ખર્ચો ના પાડો, એ માટેની મેં માંગણી કરી છે કે 9 કરોડની ગ્રાન્ટ છે તો 9 કરોડનું જ કામ કરો, 14 કરોડનું નહીં। 14 કરોડના બદલે 9 કરોડનું મંજૂર રાખવા માટેની માંગણી કરી છે। કામનો વિરોધ નથી, કામ સારું છે અને હોવું જ જોઈએ, પણ એમાં 14 કરોડના છે નહીં ને આપણે 14 કરોડનું કામ કરીએ છીએ તો 9 કરોડ છે તો 9 કરોડનું જ કરો ને કામ, એટલી જ માંગણી છે। Subscribe now and press the bell icon. Never miss an update.